ડ્રેસ કોડની અંદર અહીંયા પધાર્યા હોય અને જયઘોષ કેવો હોય ભગવાન સ્વામિનારાયણનો, બોલો જય સ્વામિનારાયણ. શ્રદ્ધેય મંચ પર બિરાજમાન સંતગણ, અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી હિતેશભાઈ, શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશભાઈ અને સૌ સાધુ સંતો અને ખૂબ મોટી સંખ્યામાં આજના નશામુક્ત ભારત, વિકસિત ભારત જે બનાવવાની નેમ લઈ અને જેમણે એમાં શપથ લીધા છે એવા સૌ યુવાનોને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. મને વિચાર આવે કે મારું કર્તવ્ય શું, એમ દરેક વ્યક્તિને વિચાર આવે કે માણસ, કોઈ પણ વ્યક્તિ, એનો જન્મ થાય, જન્મ થયા પછી એ બાળકને ખબર નથી હોતી કે કયા કુળમાં જન્મ્યો છે, એના મા બાપ કોણ છે, કયા સમાજમાં, કયા ઘરમાં, કયા ગામમાં જન્મ્યો છે. જેમ જેમ સમય જતો જાય એમ મા શબ્દથી, મમ્મી શબ્દથી, બા, બાપુજી, દાદા, આ શબ્દો ધીરે ધીરે બોલતા શીખતો જાય. ધીરે ધીરે પરિચયમાં આવે, પાપા પગલી કરતો જાય. ઢીચણીએ થાય ત્યારથી બધા જ લોકો એનું ધ્યાન રાખતા હોય. આંખના પલકારામાં દીકરો કે દીકરી ક્યાં મોટા થઈ ગયા એ કોઈને ખબર હોતી નથી. અને સમય ક્યાં કપાય છે, સમય ક્યાં જતો રહે છે, કોઈને ક્યાંય ખબર જ નથી હોતી. અને જ્યારે એમ થાય કે, કારણ કે બા અને બાપુજી એટલે મમ્મી પપ્પા જે આપણે કહીએ છીએ ત્યારે ડેડ એન્ડ મોમ, એ એટલા બધા વ્યસ્ત હોય છે તમને ઉછેર કરવામાં, તમને ભણાવવા માટે, તમારા કપડાં લાવવા માટે, તમારા મોજશોખ પૂરા કરવા માટે, તમને સારું એજ્યુકેશન મળે એટલા માટે, તમને સારા સંસ્કાર મળે, સારા મિત્રો મળે, એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે મારા દીકરા કે દીકરી માટે સારું એજ્યુકેશન મળે, સારી સ્કૂલમાં એડમિશન મળે, સારા કપડાં પહેરાવું, સારા બૂટ પહેરાવું, મોટા થાય એટલે કે ભાઈ નાની સરસ સાયકલ લઈ આપું, હજી મોટો થાય એટલે મોટી સાયકલ લઈ આપું. ત્યાં આપણે ડિમાન્ડ વધતી જાય કે મારે બાઇક લેવી છે, મારા મિત્ર પાસે આ છે, મારી પાસે આ નથી. એમ આપણી એ ડિમાન્ડ વધતી જાય, પણ એ ડિમાન્ડને આપણે બોલીએ, આપણે માગીએ, પહેલાં માતા પિતા સમજી જતા હોય છે. હવે તો ટેકનોલોજીનો યુગ છે એટલે મોબાઈલના મોડેલ ચેન્જ થવા માંડ્યા. આ બધાની અંદર આપણે મોટા થઈ ગયા, ખબર જ ના રહી આપણને. અને એટલા મોટા થઈ ગયા કે આપણું પોતાનું ડિસિઝન આપણે જાતે લેતા થઈ ગયા. નાની મોટી ગ્રેજ્યુએટ થયા પછી નોકરી કે ધંધામાં આપણે પડી ગયા. મા બાપને ક્યારેય પૂછ્યું જ નહીં કે તારે શું જોઈએ છે, કે તમારી હેપીનેસ શેમાં છે. મા બાપે આપણને પૂછ્યું, આપણું ધ્યાન રાખ્યું કે એમની હેપીનેસ, કે દીકરા દીકરીની હેપીનેસ શેની અંદર છે, મા બાપ ધ્યાન રાખે છે. મારા દીકરાને શું ખાવું છે, શું નથી ખાવું, ક્યાં ફરવા લઈ જવું, કઈ જગ્યાએ લઈ જવું, આ બધું ધ્યાન મા બાપ રાખે છે. પણ દીકરા દીકરી તરીકે મેં શું મારા મા બાપનું ધ્યાન રાખ્યું, એમની હેપીનેસ શેમાં છે મેં ક્યારેય જોઈ? અને જ્યારે આપણે ક્યાંક આપણું મન વિચલિત થયું, નાની મોટી સોબતો બદલાઈ, મિત્રો બદલાયા, વાતાવરણ બદલાયું. આજે તો મારે ખૂબ ટેન્શન છે, વાંચવાનું ખૂબ ટેન્શન છે, હું નપાસ થઈ ગયો એનું ટેન્શન છે, મારે માર્ક્સ ઓછા એનું ટેન્શન છે. અને એની અંદર આપણે ક્યારેય કઈ બાબતમાં, કયા લતમાં કયો મિત્ર સારો હતો, કયો મિત્ર ખરાબ હતો, એની કોઈ જ વસ્તુની ટૂંકમાં દરકાર કર્યા વગર, પરિવારની દરકાર કર્યા વગર હું કયા સમાજમાંથી, કયા ઘરમાંથી, કયા કુળમાંથી આવું છું. જે નશો કરે છે ને, કોઈ પણ પ્રકારનો નશો, એમ એ ઘર, કુળ, કે ભાઈ સુખી ઘરે ના આવે, સંસ્કારી ઘરે ના આવે,
રોડ ઉપર જતો હોય ગરીબના ઘેર નશો ના કરે એવું ના હોય. એ તો હવાના ઝોકા જેવું છે. એમ હવા લાગતી જાય ને ઝોકો લાગતો જાય, હવા લાગતી જાય ને આપણને બધાને અડીને જતી રહે, ખબર જ ના પડે. અને દેશના કરોડો કરોડો યુવાનો આની અંદર 18 થી લઈ અને 30, 35, 50 વર્ષની ઉંમરના મેક્સિમમ લોકો એ ક્યાંક ને ક્યાંક વ્યસનની પાછળ એટલા બધા ડૂબી ગયા. હું ડૉક્ટર બન્યો, એન્જિનિયર બન્યો, મારી ડિગ્રી ક્યાં, કશું જ યાદ ના આવે. મારા મા બાપે મને કઈ રીતે મોટો કર્યો હતો, મારા મા બાપે ક્યાં મને ખોળામાં રમાડ્યો હતો, કઈ સારી સ્કૂલમાં મૂક્યો હતો, સારી કોલેજમાં મૂક્યો હતો. હું પ્રમુખ સ્વામી મહારાજનો કે મહંત સ્વામી મહારાજનો સત્સંગ સાંભળવા જતો હતો. હું દર ગુરુવારે બાળસભામાં જતો હતો. બધું જ ભૂલી જવાય છે. અને ધીરે 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 એક એવી લત આપણને, પછી એ મોબાઈલની લત હોય કે નશીલી પદાર્થની લત હોય, એ એટલી હદે હાવી થઈ જાય છે આપણા બધા ઉપર કે આપણે આજુબાજુમાં કશું જોતા નથી. એક માત્ર 20 રૂપિયાની પડી કે 20-25 રૂપિયાની એક સિગરેટ એ રોજની 8-10 લઈએ અને વર્ષના અંતે સરવાળો મારીએ તો 3-4 લાખ રૂપિયા તો ખાલી આપણે આમ પરચુરણ નશા પાછળ વાપરી નાખતા હોઈએ છીએ. આપણને ખબર જ નથી કે આપણે લાખો રૂપિયાનું, લાખો કલાકનું, કેટલા બધા હવર્સ, કેટલા બધા કલાકો આપણે વ્યય કર્યા છે. જિંદગીના કેટલા અગત્યના સમયમાં આપણે બગાડ્યો છે. દુનિયાભરની અંદર અલગ અલગ પ્રકારના નશાઓ થાય છે. તમારા મગજને સ્લો કરી દે, ડિપ્રેશન મોડમાં લાવી દે. તમને કઈ જ આજુબાજુનું કશું જ દેખાય નહીં. તમે તમારી જાત સાથે જુઓ. બીજો એક પ્રકારનો નશો આવે છે કે સિમ્યુલેટેડ ડ્રગ્સ આવે છે. એ ડ્રગ્સ એ તમને એકદમ ઉત્તેજિત કરી નાખે, તમારા માઇન્ડને એકદમ એગ્રેસિવ કરી નાખે. કોકેઇન, મેથેમ્ફેટામાઇન, એમ્ફામાઇઝ, કેફીન, નિકોટિન્સ તમારા મગજને એકદમ એગ્રેસિવ કરી નાખે. ઓપિયોઇડ્સ, મોર્ફિન, ફેન્ટાઇલ, હેરોઇન, ઓક્સિડોન, આ બધા જ સિન્થેટિક ડ્રગ્સ એ તમને જે દુઃખ દર્દ થતું હોય એને ભૂલાવી દે. તમારી આજુબાજુમાં શું ચાલે છે આપણને ખબર જ ના પડે. જેટલા પણ લોકો યંગ જનરેશન દારૂના કારણે, આલ્કોહોલના કારણે મરે છે, એ મોટાભાગના 25 થી 50 વર્ષના લોકો હોય છે કે ઓવર ડ્રિંકના કારણે, આલ્કોહોલિક પદાર્થના કારણે લોકો લીવર ખરાબ થઈ જતું હોય છે. કદાચ એને પૂછીએ, એમના પરિવારને પૂછીએ કે એક લીવર બદલવાનો હોસ્પિટલમાં ખર્ચ કેટલો થાય છે. આ તો 140 કરોડનો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ દેશના સામાન્ય પરિવારો માટે, દેશની જનતા માટે જો આયુષ્માન કાર્ડ ના કાઢ્યું હોત તો કેટલાય પરિવારો બદનામ થઈ ગયા હોત, કેટલાય પરિવાર બરબાદ થઈ ગયા હોત. કારણ કે પૈસા જ ના હોય ટ્રીટમેન્ટ કરાવવા માટે. ગુજરાત સરકારનો આપણે આભાર માનીએ, ભૂપેન્દ્રભાઈ પટેલનો, કે 5 લાખ કેન્દ્ર સરકાર માન્ય મોદી સાહેબ આપે છે, 5 લાખ 10 લાખ રૂપિયા આપે છે મેડિકલ ટ્રીટમેન્ટ માટે. પણ એનો મતલબ એ તો નહીં ને કે આપણે આ મેડિકલના ખર્ચા, મેડિકલ ટ્રીટમેન્ટ એ એવા પ્રકારે લેવી પડે કે આપણો પરિવાર દુઃખી થતો હોય. તમારા બ્રેન ઉપર કેટલી મોટી અસર કરે છે. તમે ખાલી પરિકલ્પના કરો, 1 સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારી દો કે આપણા પરિવારની અંદર આપણું સ્વજન, આપણો ખૂબ નજીકનો વ્યક્તિ, 1 સેકન્ડ માટે બધા જ મિત્રોને મારી વિનંતી છે કે આંખ બંધ કરીને વિચારી લે કે આપણા પરિવારમાં આપણે સૌ નાના છીએ. આપણા ઘરનું કોક સ્વજન, કોક વડીલ, એક મુખ્ય વ્યક્તિ એ નશા હેઠળ સતત નશો કરી રહ્યો છે. અને એ વ્યક્તિ જ્યારે
ઘરમાં બિલકુલ ધ્યાન નથી આપતા, મમ્મીને દર મહિને ઘર ચલાવવા માટે પૈસા નથી આપતા, આપણી સ્કૂલની ફી ભરવા માટે પૈસા નથી આપતા, ટ્યુશનને ફીના પૈસા નથી, આપણા સ્કૂલના કપડાં લાવવા માટે પૈસા નથી, ચોપડા લાવવા માટે પૈસા ખલાસ થઈ જાય, છતાંય ઘરની એ વડીલ વ્યક્તિ નશાના ચકચોર ડૂબમાં ડૂબેલી હોય અને અચાનક એમનું દેહાંત થઈ જાય, ઘરમાં કમાવાવાળું કોઈ ના હોય, અને એ પરિસ્થિતિમાં તમારું ને મારું બાળપણ કદાચ ગુજરતું હોય તો કદાચ આપણા પરિવારના સ્વજનને કેટલી બધી કષ્ટી પહોંચે એ પરિકલ્પના એક સેકન્ડ માટે કરી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કેટલી દયાજનક દયનીય પરિસ્થિતિમાંથી એ કેટલાય પરિવારો પસાર થાય છે. માન્ય મોદી સાહેબની સતત આ યુવાનો માટે લાગણી રહી છે કે આ યુવા દેશનો યુવા એ વિકસિત ભારતનો પાયો નાખનાર યુવાન છે. આ વિકસિત ભારતનું જે એક સપનું એમણે જોયું છે એમાં કદાચ કોઈનો શ્રેષ્ઠ ફાળો હોય તો આ મારી સામે બેઠેલા યુવાનોનો ફાળો છે, અને એમને આ યુવાનો પાસેથી આશા છે આ દેશનો યુવા આ ભારતને વિકસિત કરવામાં એક કદમથી કલમ દઈને આગળ વધશે. અને મિત્રો, ત્યારે મારી અને તમારી ફરજ આ રાષ્ટ્ર માટે, આપણા પરિવાર માટે શું હોઈ શકે કે જે લોકો નશો કરે છે એના ફાયદા કેટલા, એના નુકસાન કેટલું. જ્યાં સુધી આ નહીં સમજીએ મિત્રો તો ત્યાં સુધી કદાચ આપણને એવું થશે કે આપણે આપણી જિંદગીની અંદર ભગવાને જે આપણને, ભગવાન સ્વામિનારાયણ બાપાએ જે આપણને અવતાર આપ્યો છે, આ અવતારની અંદર આપણે કેટલીય બાબતોને મેળવવાની જગ્યાએ ગુમાવી છે. હજી આપણે સંતશ્રીને પણ સાંભળવાના છે, મોદી સાહેબને સાંભળવાના, પણ છેલ્લે એવું ચોક્કસ કહીશ મિત્રો કે અહીંયા બેઠેલ દરેક યુવાન આજે એક સંકલ્પ લઈને ઊભો થાય કે હું તો નશો નહીં કરું, પણ મારી આજુબાજુના 5 મિત્રોને એક એવી મજબૂત ચેન બનાવીશ કે જેનો આ વિકસિત ભારતમાં એ પોતે ભાગીદાર બને, અને કોઈ પણ પ્રકારનો, ચાહે મોબાઈલનો એડિક્ટ થયેલો હોય, કોઈ પણ નશાયુક્ત પદાર્થ હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, સિગરેટ હોય, તમાકુ હોય, ગુટકા હોય, કોઈ પણ બાબત એનાથી એને હું દૂર રાખવામાં ચોક્કસ સફળ થઈશ. તમે ને હું જો 5 મિત્રોને જો આપણે સફળ બનાવીએ અને 5 મિત્રોને ફરજ પાડીએ કે તમે બીજા 5 ને એટલે બીજા 25 લોકોને સફળ બનાવો, કે આનાથી કેટલું નુકસાન થાય છે. જરૂર લાગે તો અહીંયા મંદિરે લઈ આવો, સ્વામિનારાયણ સંત સાથે બેસાડો, સારા સત્સંગી સાથે બેસાડો, જે કરવું પડે એના માટે પ્રયાસ કરજો મિત્રો, તો તમને જીવનમાં એવું થશે કે તમે એક વ્યક્તિની જિંદગી બચાવી. આજે જેમ માનનીય મોદી સાહેબ દેશના, આજે આખા દેશની અંદર 60% જેટલા જે યુવાનો છે એ બધા યુવાનોને સંદેશ આપવાના છે કે નશામુક્ત ભારત આપણે બનાવવું છે, વિકસિત ભારત બનાવવું છે. અને એના માટે આપણે સૌ આજે જ્યારે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ભેગા ત્યારે આપણે એક મનની અંદર સંકલ્પ લઈને છૂટા પડીએ કે હું ચોક્કસ મારા જીવનની અંદર મારા 5 મિત્રોને એવા મજબૂત તૈયાર કરીશ, એટલા દ્રઢ મનોબળથી તૈયાર કરીશ કે એ લોકો એમની આસપાસના બીજા 5 લોકોની આખી ચેન બને, અને નશાયુક્ત ભારતની અંદર આ વિકસિત ભારતમાં મારો પણ કંઈક ફાળો હોય. સૌને જય સ્વામિનારાયણ.